हाँ ચોખા મૂકો, ફૂલની પાંખડી મૂકો, કળશ મૂકો, આવડા મૂકો, એ તમારું પૂજા મૂકો. ભરેલું ભરેલું આ વાંધો નહીં વાંધો બરાબર. ચાલો હવે રક્તસૂત્ર આપો. એને બાંધો, ચિરાગ આપો. હા તમારે ઓલી વાટકી પાણી થોડી વાર લાગી રાખી ખાઈ આંટી માપી વળસડાઈ જાય. પછી છે ને ચારે દિશામાં ચાંદા કરવાના, આમ નીચેથી ઉપર કરતા બરોબર. પેલા પૂર્વ દિશામાં અને જ્યાં ચાંદા કરે ને ત્યાં સીધા ચોખા લગાવવાના. હા નીચેથી આમ ઉપર. પૂર્વેન્દ્રાય નમઃ ઇન્દ્રં પૂજયામિ. હા દક્ષિણેયમાય નમઃ નમઃ પૂજયામિ. પશ્ચિમે વરુણાય નમઃ પૂજયામિ. ઉત્તરે કુબેરાય નમઃ. કુબેરં પૂજયામિ. ચાલો હવે કળશની અંદર થોડું કંકુ પધરાવી દે. આમ છાટું કરો. કલશ મધ્યે અમામ પત્યે વરુણાય નમઃ ચોખા પધરાવો. વરુણં સંપૂજયામિ. હવે મૂકી દો. જો હવે ભાઈ સોનાનો સિક્કો છે, હું નવો લેતો આવ્યો બરોબર. હા જો ચિરાગ હાથમાં હવે હા સોનાનો જ છે, એ નવો જ એવો થોડાક હીરા મોતી માણેક બદલાય, ચોખા બદલાય, ફૂલ ફૂલ બદલાય, એક કુંગી હતો ચોખા. સારું હવે દુનિયા હાથ જાય. વરુણં સાંગમ સપરિવારમ સાયુધમ સશક્તિકમ આહ્યામિ સ્થાપ્યામિ પૂજયામિ. કળશમાં પધરાવવાનું છે. કળશની અંદર પૂજાવી દેવાનું. કળશના કાંઠે આવી રીતના બે હાથ રાખો, બે હાથ. કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાસિતા. મૂલે રજ્ઞસિતો બ્રહ્મા મધ્યે માતૃગણા સ્મૃતા. ઉચ્ચો તુ સાગરા સર્વે સપ્તદ્વીપા વસુંધરા. યજુર્વેદ યજુર્વેદ સામવેદ યથર્વણા. હવે જમણો હાથ આવી તો ઊંચો કરવાનો અને વચ્ચેની આંગળી ઊંચી રાખવાની, વચ્ચે વચ્ચે. હા આમ ફેરવો. બ્રહ્માંડોદર નિધાની કરે સ્પૃષ્ટાની તે રવે. વેદ શક્તિ દેવ તીર્થં દેહી વિવા. કળશમાં બોલી દો. હા બસ હવે વધારાનું જળ એમાં ભરો. કળશને પોણા ભાગમાં ભરી દીધો. બરાબર. હવે જમણો હાથ પેલા ઢાંકી દેવાનો. હા માથે ડાબો હાથ દેવાનો. ચિરાગ. હા અને અંગૂઠાને આઠ વખત આમ હલાવવાના. વમ 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 વમ. બસ હાથ દઈ દો. હવે એક ચમચી કળશમાંથી જળ કાઢી વાટકીમાં પધરાવો. ઉદગા ઉદગમ ગુર્યાત. વાટકીમાં પધરાવો. હા અને પધરાવો પધરાવી. હવે વાટકીમાંથી પાછું જળ ભરી કળશમાં પધરાવો. હા પધરાવી. હવે વાટકીમાંથી જળ ભરી તમારા ડાબા હાથમાં લો. ચમચી મૂકી દો. જમણા હાથની આ બંને આંગળી જળવારી કરી તમારા બંને આંખે કાને આજુબાજુ બધે છાંટી દો. અપવિત્ર અપવિત્રો વા સર્વવસ્થાગતો જીવા યસ્મૈ પુંડરીકાક્ષં કરોતુ. હવે એ વધારાનું જળ છે ને એ પેલી ખાલી વાટકીમાં પધરાવી દો. પધરાવી દો. હાથ દૂચી નાખો. હા ચાલો હવે છે ને એ કળશ પાણીનો ભરેલો કળશ સાઈડમાં મૂકી દો. ફરી પાછા ગણદાતા થાળી નજીક લઈ દો. હાથમાં ચોખા લઈ દો. હરિ ઓમ ગણાનાન્ત્વા ગણપતિં હવામહે પ્રિયાણાન્ત્વા પ્રિયપતિં હવામહે નિધિનાન્ત્વા નિધિપતિમો હવામહે વ્યસો મહામજાનિ ગર્ભરમ આત્મજાનિ ગર્ભરમ. ઓમ ભૂર્ભસ્વ સિદ્ધિબુદ્ધિ સહિતાન મહાગણાધિપતે ધ્યાનાર્થે આસનાર્થે ક્ષતાનું સમર્પયામિ. હવે તમારે બંને 5-5 ચમચી જળ પધરાવવાનું છે. ગણપતિ દાદા ઉપર ધીમે સીધી પધરાવો.
ચમચી ભરી ગણપત દાદા રીતિ રસીદી આ એકવાર શું ટોટલ બરોબર હવે 5 વખત પધરાવો ઓમ ભર્વસ્વ સિદ્ધિ સહિતાય મહાગણાધિપતય નમઃ પાદ્યોપાધ્યમ समर्पयामि અસ્યોર્ઘ્યમ समर्पयामि મુખે આત્મન્યમ જલમ समर्पयामि તીર્થોદક સ્નાનમ समर्पयामि સર્વાંગે સ્નાનમ સમર્પયામિ. હવે એવી રીતના પંચામૃતની વાટકી લઈ લો અને એમાં બીજી ચમચી નાખો અને વધારે ચમચી વાટકો વચ્ચે મૂકી દો, બે વચ્ચે મૂકી દો. બરોબર, હવે એમાંથી હલાવી નાખો થાય ચાલો. બરોબર, હવે જેમ જળ પધરાયું ને એવી રીતના 5 વખત પંચામૃત પધરાવવાનું. પયોદધિધૃતમ ચેવ મધુ ચ શર્કરાયુતમ पञ्चामृतमयावीतं स्नानार्थं प्रतिगृह्यता ભર્વસ્વ સિદ્ધિબુદ્ધિ સહિતાય મહાગણાધિપતય પયસ્નાનમ समर्पयामि દધિસ્નાનમ समर्पयामि સ્નાનમ समर्पयामि મધસ્નાનમ समर्पयामि શર્કરા સ્નાનમ સમર્પયામિ. હવે 2 ચમચી જળ પધરાવો. પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ समर्पयामि શુદ્ધોદક સ્નાનાંતે શુદ્ધ આચમનીયજલમ સમર્પયામિ. હવે ભગવાનના ચરણોમાંથી એક એક પુષ્પની પાંખડી લઈ લો. ફૂલની પાકડી લઈ લો બંને આંખે લગાવો, બે આંખી અડાડો હૃદયે લગાવો, ડાબી બાજુ મસ્તકે લગાવો માથા ઉપર અને સૂંઘવાનું છે. સૂંઘી ઓલી ખાલી વાટકી છે ને એમાં પધરાવી દો. હા, આ ભરી નાખો. ઉતરાઈને વાટકીમાં પધરાવી નાખો. ડાબા હાથે જળની ચમચી ભરો જમણા હાથ આવી રીતે એ વાટકી ધોઈ નાખો. ધોઈ નાખો બસ હા, અને આ પંચામૃતની વાટકીને બધું સાઈડમાં મૂકી દો. બરોબર, હા, અને ઓલો કળશ લઈ લો, જે પૂજા કરેલું જળવાળો કળશ હા લઈ લો. હવે